સૌથી પહેલાં તો એક કાઉન્ટર કે જેની ખાસ આપણે ચર્ચા કરવી જોઈએ આજે ઇન્ડિગો. જાગૃતિ મેમ, પાછલા સમગ્ર સપ્તાહ દરમિયાન સતત આપણે ચર્ચા કરેલી છે ઇન્ટરગ્લોબ એવિએશનની. આજે ફરી એકવાર સમાચારોમાં છે અને આપણે જાણીએ છીએ કે જે પ્રકારે ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ્સ છે તે તો ઓપરેશન્સમાં અસર પહોંચાડશે જ, પરંતુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પણ ઓપરેશન્સમાં અસર પહોંચવાની છે. તો જે સ્ટોક્સ ઇન ન્યૂઝમાંથી એક સ્ટોક છે મહત્ત્વનો જે છે ઇન્ડિગો, તેની આપણે હવે ખાસ વાત કરી લઈએ. શું ભવિષ્ય તમને લાગી રહ્યું છે? કેમ કે બિઝનેસ સતત ઓછો થશે, લોકોના મનમાં અસર આવી છે, પણ છે અલ્ટિમેટલી નિફ્ટીનો સ્ટોક. એટલે બંને બાજુની વિચારસરણી અત્યારે ફિલહાલ આપણા ધ્યાન પર આવે. મેમ, ઇન્ડિગોની એક્ટિવિટી નોર્મલ થવા માંડી છે, પણ ડેફિનેટલી આ જે બધો મેસ થયો એની અસર એના ફાઇનાન્શિયલ્સ પર પડશે જ. કાં એને સ્ટાફ વધારવો પડશે, ક્યાં પછી એને ફ્લાઇટ્સ ઓછી કરવી પડશે. તો ઓવરઓલ ઇમ્પેક્ટ પ્રોફિટેબિલિટી પર આવે ને ઇન્ડિગોએ પોતાનું ગાઈડન્સ પણ ઓછું કરી દીધું છે. જે ડબલ ડિજિટ હતું એની જગ્યાએ સિંગલ ડિજિટ પર આવી ગયા છે. તો ઇન્ડિગોમાં આમ જોવા જાઓ તો હવે સ્ટેબિલિટીના કારણે કદાચ એક પુલબેક જોવા મળી શકે, કેમ કે છેલ્લા 2 દિવસથી એની અંદર એક સપોર્ટ લઈ અને સ્ટોકે થોડી અપસાઇડ મૂવમેન્ટ બતાવી છે. તો 5150 સુધી અહીંયાથી થોડી અપસાઇડ મૂવમેન્ટ જોવા મળે ત્યાં સુધી આપણે ઇન્ડિગોની વર્કિંગ સ્ટેબિલિટી પર પણ ધ્યાન રાખવું જોઈએ. સો અહીંયાથી એક પુલબેક 5150 સુધીનું દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે ઇન્ડિગો માટે.